હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં ક્યાં વરસાદ વરસી રહ્યો છે, ક્યાં કેટલો વરસાદ છે અને આવનારા દિવસોમાં, આવનારા કલાકોમાં ક્યાં વરસાદ વરસી શકે છે, તેનાથી શરૂઆત કરવી છે। હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે। રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદ રહી શકે। વરસાદની આગાહીમાં ડીપ ડિપ્રેશન હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને એક સાથે 5 વરસાદી સિસ્ટમ એ રાજ્યભરમાં સક્રિય બની ચૂકી છે। નર્મદા અને સુરતમાં અસામાન્ય ભારે વરસાદ વરસે તો અમદાવાદ સહિત 5 જિલ્લાઓ રેડ એલર્ટ પર છે। આણંદ, ખેડા, ભાવનગર અને બોટાદમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેને અનુસંધાને માછીમારોને 3 દિવસ સુધી દરિયો ન ખેડવાની ખાસ સૂચના મળી ચૂકી છે। વીજળીના કડાકા સાથે વરસાદ વરસે તેવી સંભાવના છે। પવનની ઝડપ પણ વધારે રહેશે અને આ બધા વચ્ચે લોકોને પણ સાવચેત રહેવાની ખાસ અપીલ હવામાન વિભાગ તરફથી કરવામાં આવી ચૂકી છે। आने वाले 7 दिनों के लिए हम गुजराती स्टेट के लिए फोरकास्ट की बात करेंगे तो उसमें डे 1 के लिए एक्सेप्शनल हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के लिए। और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सेप्शनली हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नर्मदा और सूरत डिस्ट्रिक्ट। और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और इसके साथ ही अहमदाबाद और आनंद के लिए और आनंद और खेड़ा के लिए भी एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है जिसमें रेड अलर्ट जारी है। राज्य में आगामी 2 दिवस रेड एलर्ट जाहिर થઈ ગયું છે। અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। 2 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। 2 ઓગસ્ટ પછી પણ વરસાદ રહેશે અને ત્યારબાદ ધીરે ધીરે એનું જોર ઘટતું જોવાશે। રાજ્ય સરકારને સાવચેત રહેવા માટે ખાસ સૂચના છે। લોકોને પણ સૂચના આપી દેવામાં આવી છે કે ભારે વરસાદને લઈ અને એલર્ટ મોડ પર અત્યારે અનેક ગામડાઓ થઈ ચૂક્યા છે। देश के कई राज्यों में भारी बारिश का अलर्ट जाहिर किया गया है, लेकिन गुजरात में क्या कुछ है साथ साथ हमारे साथ बातचीत करने के लिए भारतीय मौसम विभाग के वरिष्ठ वैज्ञानिक नरेश कुमार जी हैं। सर, ये बताएं कि देश के हालात क्या रहेंगे, खास करके मानसून के नज़रिए से। देखिए, अगर आप मानसून के रिलेटेड जो आज का जो मेजर सिस्टम है वो एक डिप्रेशन है, जो इससे पहले डीप डिप्रेशन था, बे ऑफ बंगाल से फॉर्म होता हुआ जो वेस्टवर्ड मूवमेंट लेता हुआ आज की डेट में जो विदर्भा और ज्वाइनिंग एरिया पे है, तो जो उसका मेजर प्रभाव है आज से आप कह सकते हैं कि गुजरात के ऊपर है। तो हमारा आप देख सकते हैं कि हमने गुजरात रीजन, सौराष्ट्र कच्छ, स्पेसिफिकली जो साउथर्न डिस्ट्रिक्ट है वहाँ के लिए हमारा रेड अलर्ट है। दिल्ली से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज। અને આગામી 2 કલાક એ ગુજરાતવાસીઓ માટે ખાસ સાવચેત રહેવાની ઘડી છે, કારણ કે 7 વાગ્યા સુધી રાજ્યના 31 જિલ્લા રેડ એલર્ટ પર છે। 18 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે, જ્યારે 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અન્ય 3 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે તમામ વિસ્તારોમાં વરસાદ પડશે। 13 જિલ્લા ઓરેન્જ એલર્ટ પર છે, ત્યાં ભારે વરસાદ પડી શકે છે અને અન્ય જે 3 જિલ્લા છે જેમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આગામી 2 કલાક એ ખૂબ ભારે રહેવાના છે, કારણ કે રેડ એલર્ટ વાળા તમામ વિસ્તારોમાં મેઘરાજા એ ધબધબાટી બોલાવે તે પ્રકારની અત્યારે અણસાર છે। અને આજ મુદ્દે સહયોગી અભિષેક ન્યૂઝરૂમથી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, જે વિંડીના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરશે કે આવનારા કલાકો અને આવનારા દિવસોમાં કઈ જગ્યા પર કેટલો વરસાદ પડી શકે। અભિષેક, આગામી 2 દિવસ જેમ હવામાન વિભાગે આગાહી કરી છે, આગામી 2 દિવસ ગુજરાત માટે ભારે છે, કેમ કે 5 સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે અને આ વાત આપણે વિંડીના માધ્યમથી જોઈએ તો સૌથી પહેલાં તો આજે બંગાળની ખાડી છે એના પર એક ડીપ ડિપ્રેશન સર્જાયું છે, હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે। એટલે કે હળવા દબાણનો જે પટ્ટો છે એ મધ્ય ગુજરાતથી આવીને ગુજરાત પર સ્થિર થયો છે અને આ જોઈ શકો છો કે હવે આ જે સમગ્ર વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત અને મધ્યપ્રદેશની આસપાસ આખી સંગઠિત થઈ છે, જમા થઈ છે। આ તમામ પટ્ટો છે, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે પછી ઉત્તર ગુજરાત હોય, એ સમગ્ર જે આખો પટ્ટો છે એ ભારે વરસાદના જે સિસ્ટમ છે એણે કવર કરી લીધો છે। આ જોઈ શકાય છે આ જે તમામ જે અને બીજી તરફથી અરેબિયન સાગર, અરબ સાગરમાંથી પણ જે ભેજવાળા પવનો છે ગુજરાત તરફ સતત વહી રહ્યા છે, જે
જે વાદળમાં કન્વર્ટ થઈ રહ્યા છે અને એનું જ પરિણામ છે કે આજે 7 વાગ્યા સુધી, સાંજે 7 વાગ્યા સુધી સમગ્ર મોટાભાગનું ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો, સુરત છે, નવસારી છે, વલસાડ છે, ખેડા છે, વડોદરા છે, અમદાવાદ છે, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર છે, ભાવનગર છે, આ જે બોટાદ છે, આ તમામ જિલ્લામાં અતિ ભારે વરસાદ, એટલે કે સાંજે 7 વાગ્યા સુધી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતમાં પણ એ સ્થિતિ છે. એટલે કે આજે સમગ્ર ભારે વરસાદની જે સિસ્ટમ છે અત્યારે હાલ ગુજરાત પર સ્થિત થઈ છે અને બાકીના જે ભાગો છે, બાકીના જે તમામ ભાગો છે, કચ્છ હોય કે પછી મધ્ય ગુજરાતના છેવાડાના ભાગો હોય, સરહદી ભાગો હોય અને સૌરાષ્ટ્રનો મોટા ભાગનો વિસ્તાર, ત્યાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો તમામ વિસ્તારો છે. એટલે કે આજે સાંજે 7 વાગ્યા સુધી ગુજરાત માટે વરસાદના મોરચે ભારે સમયગાળો છે અને આગામી જે 2 દિવસ છે એ તો ભારે રહેવાના જ છે લખમાં. જી આભાર અભિષેક, આપ જોડાયા તે બદલ. અને હવે આગળ વધીને વાત કરવી છે રેડ એલર્ટ ગુજરાતભરમાં આપવામાં આવ્યું છે વરસાદને લઈને, તેના વિશે. ભારે વરસાદની આગાહી વચ્ચે એનડીઆરએફ એલર્ટ મોડ પર છે. રાજ્યભરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક જિલ્લાઓમાં મેઘરાજા એ મન મૂકીને વરસી શકે છે અને અનેક એવા વિસ્તારો છે ત્યારે હાઈ એલર્ટ પર છે. એનડીઆરએફની કુલ 18 ટીમો તૈનાત થઈ ચૂકી છે. વડોદરા જિલ્લામાં 3 ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને અન્ય જે જિલ્લાઓ છે તેમાં પણ એક ટીમ તૈનાત છે. રાહત અને બચાવ કામગીરી માટે તંત્ર એ સંપૂર્ણપણે સજ્જ છે. આગોતરી તૈયારી આ વખતે તંત્ર દ્વારા કરવામાં આવી છે, કારણ કે આગામી 2 થી 3 દિવસ પહેલા જ આ વરસાદને લઈ, આ સિસ્ટમોને લઈ અને તંત્ર એલર્ટ બની ચૂક્યું હતું. ત્યારથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી અને ખાસ કરી દરેક જિલ્લામાં એનડીઆરએફની ટીમો તૈનાત થઈ ચૂકી છે. પરિસ્થિતિ જો વણસે તો તેને કંટ્રોલમાં લેવા માટે આ બધી જ ગતિવિધિઓ અત્યારે થઈ રહી છે. અને હવે ક્યાં જિલ્લામાં કેટલી ટીમો તૈનાત કરાઈ છે તેના પર પણ નજર કરી લઈએ. અમદાવાદમાં 1 એનડીઆરએફ, એસડીઆરએફ 2, આર્મીની 2 ટીમો છે. તો વડોદરામાં એનડીઆરએફની 3 ટીમો અને એસડીઆરએફની 1 ટીમ તૈનાત કરવામાં આવી છે. સુરતની અંદર તો એનડીઆરએફની 1 અને એસડીઆરએફની 3 સાથે જ 2 ટીમો આર્મીની પણ સુરતમાં તૈનાત છે, કારણ કે પરિસ્થિતિ ત્યાં વધારે વણસી જતી હોય છે. નવસારીમાં પણ એનડીઆરએફની 1 ટીમ તૈનાત છે, એસડીઆરએફની 3 ટીમો અને આર્મીની 2 ટીમો ત્યાં તૈનાત છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ આગોતરી તૈયારી તંત્રની છે. રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદે અનેક જિલ્લાઓમાં ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી દીધી છે. આ વરસાદને કારણે નદીઓ અને કાંસમાં પાણીનો પ્રવાહ એ સતત વધ્યો છે અને આ વધતા પાણીના પ્રવાહને કારણે અકસ્માતોની ઘટનાઓ પણ સામે આવી છે. આણંદમાં એસપી કચેરી નજીક ખુલ્લા કાંસમાં ખાબકતા માસૂમ બાળકીનું મોત નીપજ્યું. ખુલ્લા કાંસને કારણે માસૂમનો ભોગ લેવાતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. અને બીજી તરફ નર્મદા, છોટાઉદેપુર અને ઉમરેઠમાં પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોનું એસડીઆરએફ અને એનડીઆરએફ તેમજ સ્થાનિકો દ્વારા સમયસર કામગીરી હાથ ધરી સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઉપરાંત છોટાઉદેપુરના નસવાડી વિસ્તારમાં મેણ નદીના ઘોડાપુરમાં એક ખેડૂત તણાયા હોવાની આશંકા વચ્ચે સરપંચ અને ગ્રામજનો દ્વારા સતત તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વરસાદી કહેર વચ્ચે એક તરફ દુર્ઘટનાઓ સામે આવી રહી છે તો બીજી તરફ બચાવ કામગીરીથી અનેક લોકોના જીવ પણ બચાવવામાં સફળતા મળી રહી છે. રાજ્યભરમાં વરસાદની આગાહી છે અને તે અંતર્ગત 110 તાલુકા એવા છે જ્યાં વરસાદ વરસ્યો છે. 2 વાગ્યા સુધીના આ આંકડા છે. 2 થી 4 વાગ્યા સુધીમાં નેત્રંગમાં વરસાદ વરસ્યો છે. ભરૂચની આ જગ્યા છે, આ વિસ્તાર છે. નેત્રંગમાં 4.45 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરતના અંબિકામાં 3.94 ઇંચ વરસાદ વરસ્યો છે. વલસાડના ધરમપુરમાં 3.39 ઇંચ વરસાદ અને સુરતના માંગરોળમાં 2.99 ઇંચ વરસાદ, એટલે કે 3 ઇંચ જેટલો વરસાદ માંગરોળમાં વરસી ચૂક્યો છે. ડાંગમાં પણ વરસાદી માહોલ હજુ પણ યથાવત છે.
અને સુબીરમાં 2.83 ઇંચ વરસાદ ખાબક્યો છે। ખેડાના વસોમાં 2.65 ઇંચ વરસાદ અને મહેમદાવાદમાં 2.44 ઇંચ વરસાદ નોંધાયો છે। નવસારીમાં પણ વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે બીજો, જેમાં ખેરગામમાં 2.44 ઇંચ, વાંસદામાં 2.40 ઇંચ અને વલસાડમાં 2.32 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। તો મેઘરાજાએ ફરી એકવાર ગુજરાતની અંદર ધમધમાટી બોલાવી રહ્યા છે। ઘણા ખરા એવા વિસ્તારો છે, ઘણા ખરા એવા શહેરો છે જ્યાં 2 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। મોટાભાગે દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જળબંબાકારની પરિસ્થિતિ ફરી એકવાર જોવા મળી છે। છોટાઉદેપુરમાં મેઘરાજા એ મન મૂકીને વરસ્યા। નવસારીની અંદર પણ વરસ્યા હતા, પરંતુ છોટાઉદેપુરના નસવાડીમાં નદીમાં પાણી એ ખૂબ આક્રમકતાથી વહી રહ્યા છે। અશ્વિન નદીનું પાણી એ મેમણ કોલોનીમાં પ્રવેશી ચૂક્યું છે। ગ્રામજનોના રહેણાંક મકાનો સુધી આ નદીઓના પાણી પ્રવેશ કરી ચૂક્યા છે। ઘરોમાં પાણી ભરાતાની સાથે જ હવે ત્યાં વસવાટ કરતા જે સ્થાનિક લોકો છે એ ખૂબ ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે તેમને મોટા પાયે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે તેવી પરિસ્થિતિ નસવાડીમાં અત્યારે જોવા મળી રહી છે। કારણ કે રહેણાંક મકાનમાં પાણી ભરાતાની સાથે જ ઘરવખરીનો જે સામાન છે તે પણ પલળી રહ્યો છે, જેને લઈ અને નુકસાન વેઠવાનો વારો આવશે। એટલું જ નહીં, છોટાઉદેપુરના ઘણા એવા પંથકો છે, ઘણા એવા ખેતરો છે નસવાડીના, જે પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। નદીઓ એ ગાંડીતૂર થઈ છે। નદીની અંદર સતત પાણીનો પ્રવાહ એ વધી રહ્યો છે અને એ પાણી વધતો પાણી હવે ગામડાઓની અંદર પ્રવેશી રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં જે રીતે ધોધમાર વરસાદ પડ્યો અને ત્યારબાદ આ અશ્વિન નદીનું જે પાણી છે તે બેક મારી રહ્યું છે। હાલ આપણે જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્ય નસવાડીનું અશ્વિન નદીનું પાણી, ખાસ કરીને ધીરે ધીરે જોઈ રહ્યા છો, આ નસવાડીનો મેમણ કોલોની વિસ્તાર છે જ્યાં આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છે। પાણી હાલ અશ્વિન નદીનું બેક મારી રહ્યું છે। મોટી માત્રામાં જે ગ્રામજનો છે અમારા નસવાડી ટાઉનના જે ચિંતિત બન્યા છે, ખાસ કરીને જોઈ રહ્યા છો મોટી માત્રામાં જે ગ્રામજનો છે હાલ ચિંતિત બન્યા છે, કારણ કે ધીરે ધીરે પાણી હાલ તો વધી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક છોટાઉદેપુર જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ છે એ વાત કરવામાં આવી હતી, પરંતુ એલર્ટ તંત્ર હાલ તો ક્યાં છે તે જ એક મોટો પ્રશ્ન બન્યો છે। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર। છોટાઉદેપુરમાં અશ્વિની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ અને નદીમાં ઘોડાપૂર આવતાની સાથે જ એક યુવક તેમાં ફસાઈ ગયો। 2 કલાકથી યુવક ઈદગાહ પર ફસાયો હતો। નદીનું પાણી ઈદગાહની ચારે તરફ ફરી વળ્યું છે અને એ વ્યક્તિ ત્યાં જીવન અને મોતની વચ્ચે ઝઝૂમી રહ્યો છે। એક આશા સાથે એ વ્યક્તિ ત્યાં હજુ પણ બેઠેલો છે। આ એ તસવીરો સામે આવી રહી છે। છોટાઉદેપુરની અંદર અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ઘણા એવા વિસ્તારો છે જે પાણીને હવાલે થઈ ચૂક્યા છે અને ત્યારે આ પાણીના પ્રવાહ વચ્ચે એક વ્યક્તિ ફસાયો છે, એક યુવાન ફસાયો છે અને ચારે તરફ માત્ર પાણીને પાણી જોવા મળે છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીની અશ્વિન નદીમાં ઘોડાપૂર આવ્યું છે। દ્રશ્યો જોઈ રહ્યા છો, ખાસ કરીને અશ્વિન નદીના ઘોડાપૂરમાં આ તમે જોઈ રહ્યા છો એક જે નસવાડીના જ ગ્રામજન છે, ઈદગાહની ઉપરની જે આ દિવાલ છે એ ત્યાં ફસાઈને બેઠો છે। જોઈ રહ્યા છો મોટી માત્રામાં જે રીતે સતત પાણી વધી રહ્યું છે। અહીંયા ખાસ કરીને જોઈ રહ્યા છો આ નસવાડીનું મહાદેવનું મંદિર છે, બીજી બાજુ આ તમે જોઈ રહ્યા છો આ નસવાડીની દરગાહ છે। તો ક્યાંક ને ક્યાંક જે આ ગ્રામજન છે તે હાલ તંત્ર પાસે મદદની ગુહાર લગાવી રહ્યો છે। સતત પાણી વધી રહ્યું, જેના લીધે ખાસ તો આ જે વ્યક્તિ છે તે હાલ ખૂબ જ ચિંતામાં પડ્યો છે। ત્યારે તંત્ર હવે ક્યારે રેસ્ક્યુ કરે છે? એક બાજુ જિલ્લાનું તંત્ર એલર્ટ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નસવાડી ટાઉનના જે વિસ્તાર છે જ્યાં ગ્રામજનો હાલ જીવના જોખમ લઈ રહ્યા છે। ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર। છોટાઉદેપુર જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે જાણીતી હેરણ નદીમાં દરિયાની જેમ ઘૂઘવાટા મારતી જોવા મળી રહી છે અને પાણીના મોજા પણ ઉછળતા જોવા મળ્યા છે। મહત્વનું અહીં એ છે કે જવાસણા ગામ પાસે આવેલા રબર ડેમ પર હેરણ નદી પાણીના પ્રચંડ વહેણ સાથે ખળભળી ઉઠી છે અને ડેમ પર પાણીનું લેવલ 87 RL સુધી પહોંચી ગયું છે। હવે રાજવાસણા ગામ પાસે બનેલા રબર ડેમ પરથી જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ પસાર થઈ ત્યારે ત્યાં નદીમાં જાણે સમુદ્રના મોજા ઉછળતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। ખૂબ ભયજનક એ તસવીરો હતી। વરસાદને પગલે અમારા પડવેટા જિલ્લા પંચાયતના મત વિસ્તારમાં
લોકોની હાલાકી જાણવા માટે રૂબરૂ જવાના પ્રયત્નો કર્યા છે. એમ કરતા કરતા છોટાઉદેપુર જિલ્લામાં માત્ર રાજવાસના ડેમ ખેડૂતો માટે જે આશીર્વાદરૂપ બન્યો છે રબર ડેમ, એની પણ મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે અહીંયા સવારમાં 87 મીટર સુધી પાણી પહોંચ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાની મહત્વની હેરણ નદી ઉપર રાજવાસના ગામ પાસે રબર ડેમ બનાવવામાં આવ્યો છે. અત્યારના સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે આ રાજવાસના રબર ડેમ પાસે પહોંચ્યું છે. અત્યારના આ જે તસવીરમાં દ્રશ્ય જુઓ છો એ આ રાજવાસના ડેમના દ્રશ્ય છે, રબર ડેમના દ્રશ્ય છે. હાલમાં રબરની જે પાઇપો છે એ પાઇપોની હવા કાઢી નાખવામાં આવેલી છે, જેથી કરીને આ પાણી વહીને નદીની અંદર આગળ જતું રહે. આ જે રબર ડેમ છે એ રબર ડેમ આ વિસ્તારના ખેડૂતો માટે ખૂબ આશીર્વાદરૂપ બનનારો છે. અત્યારના હેરણ નદીની અંદર ઘૂઘવતા મોજાની જેમ પાણી વહેતું જોવા મળી રહ્યું છે. આ જે નદી છે હેરણ નદી એ આ વિસ્તારના ખેડૂતો માટે આશીર્વાદરૂપ નદી છે. કવાંટ તાલુકામાં જો ધોધમાર વરસાદ વરસ્યો તો આ ભારે વરસાદને કારણે હેરણ નદીમાં અત્યારના ઘોડાપુરની જેમ ઘૂઘવતા પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સંજય ભાટિયા, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. સમગ્ર છોટાઉદેપુરમાં વરસાદ તો છે, પરંતુ નસવાડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ વરસાદથી નસવાડીમાં અશ્વિન નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે અને જેને લઈ નદીમાં પાણીનો પ્રવાહ એ સતત વધ્યો અને નદી એ ઘોડાપૂર થઈ ગઈ, જેમાં નદીમાં પાણીનું ટેન્કર તણાતું જોવા મળ્યું હતું અને તસવીરો પણ સામે આવી હતી કે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જોવા મળે છે. નદીનું પાણી એ વિસ્તારોમાં પ્રસરી રહ્યું છે ધીરે ધીરે અને હવે એ ભયજનક સપાટીને પણ વટાવી ચૂક્યું છે, જેને લઈ અને તંત્ર પણ એલર્ટ બની ચૂક્યું છે. પણ આ બધા વચ્ચે નદીના પાણીના પ્રવાહની વચ્ચે એક ટેન્કર તણાયું હતું. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા સહિતના ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ પડ્યો છે અને અશ્વિન નદીમાં હાલ ઘોડાપૂર આવ્યું છે. તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો. ખાસ કરીને નસવાડી આ ટાઉનના કલેડિયા જોડતા જે વિસ્તાર છે ત્યાં આ જોઈ રહ્યા છો જે રીતે અશ્વિન નદીનું આ બ્રિજ છે એ બ્રિજના ટોપ લેવલ પર હાલ જોઈ રહ્યા છો પાણી અડીને જઈ રહ્યું છે. અહીંયા ખાસ કરીને અશ્વિન નદીનું પાણી મોટી માત્રામાં લોકો જોવા માટે ઉમટી રહ્યા છે. ખાસ કરીને સિઝનનો આ ધોધમાર વરસાદ નસવાડી ટાઉનમાં પહેલી વાર પડ્યો છે ને ક્યાંક ને ક્યાંક જે રીતે વરસાદ પડ્યો છે એટલે ખેડૂતોમાં પણ હાલ ખુશી છે. ધોધમાર વરસાદને લઈને અશ્વિન નદીમાં હાલ ઘોડાપૂર આવ્યું છે. ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. છોટાઉદેપુરના નસવાડીમાં કોતરોના પાણી એ હવે ઘરમાં ઘૂસી રહ્યા છે. હરિપુરા વદેશિયા ગામના 20 એવા ઘરો છે જે આ પાણીને લઈ ખૂબ પ્રભાવિત બની ગયા છે. પૂરના પાણીમાં 9 મૂંગા પશુઓના મોત નીપજી ચૂક્યા છે. વહેલી સવારે પાણી આવતાની સાથે જ પશુઓ છોડી ન શકાયા અને પશુ માલિકોએ હવે સરકાર પાસે વળતરની માંગ કરી છે. જે બરોલી, હરિપુરા, વદેસિયા, જીતનગર ને જસકીના જે ગામડા છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો હતો રાત્રિના. પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ કોતરો છે એ કોતરોમાં પાણી આવ્યા બાદ ખાસ કરીને જે રીતે આ વરસાદે વિનાશ કર્યો છે. હાલ આપણે આ ગામ છે તે હરિપુરા વદેસિયા ગામ છે. અહીંયા ખાસ કરીને ગ્રામજનો ઊભા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા જે આ જોઈ રહ્યા છો પશુઓ રાત્રે બિચારા મૂંગા પશુઓ બાંધેલા હતા અને ક્યાંક ને ક્યાંક પાણી આવ્યું ને પશુઓના મોત થયા છે. ખાસ કરીને વાત કરીએ તો અહીંયા અલગ અલગ જે ખેડૂતો છે એમના 8 જેટલા પશુઓના મોત થયા છે. તો આમની બિચારોની એક જ માંગ છે કે ભાઈ તાત્કાલ સર્વે કરો. સરકારી તંત્ર હજુ અહીંયા પહોંચ્યું નથી. ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. હા, રાત્રે 5-1 વાગે પાણી આવ્યું અને ઢોરા હતા પશુ એ અંદર બુડી ગયા અને એક બચી ગયું છે. એક ભેંસ હતી એ પછી બચી જશે ના. જે અમારા પશુ મરી ગયા છે એનો તાત્કાલિક સહાય આપે તો સારી વાત. છોટાઉદેપુરના કવાંટમાં પણ ભારે વરસાદ અને આ ભારે વરસાદને કારણે કોઝવે પાણીમાં ધોવાઈ ગયો છે. કોઝવે ધોવાતાની સાથે જ પ્રસૂતા મહિલા મુશ્કેલીમાં મુકાઈ ગયા. ખિલખિલાટ વાહન એ નદીના કારણે આગળ જઈ ન શક્યું અને નવજાત બાળક સાથે ચાલવા માટે આ મહિલા ખૂબ મજબૂર બની. જોખમી કોઝવે પસાર કરતા હોવાનો આ મહિલાનો વિડીયો એ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. છોટાઉદેપુરની અંદર આવી તસવીરો સામે આવે છે અને આવતી જ રહે છે. એ અટકતી નથી કારણ કે પ્રશાસન એ ક્યાંક કચાશ છોડી રહ્યું છે. વારંવાર આવી તસવીરો સામે આવે છે જેમાં એક મહિલા જે પ્રસૂતિની પીડા સહન કરતી હોય છે અને ત્યારે
પસાર થવા માટે, શહેર તરફ જવા માટે એ રસ્તો પણ એમને નથી મળતો. છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો. અનેક એવા તાલુકા જ્યાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, જેને કારણે અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયા. પરિસ્થિતિ વણસી. ક્યાંક કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા, તો ક્યાંક કોઝવે પાણીમાં ધોવાઈ ગયા અને રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે. ગામડાઓનો સંપર્ક તૂટી રહ્યો છે. છોટાઉદેપુરમાં હિરણ નદી અને અશ્વિન નદી જે બંનેમાં ત્યારે ઘોડાપૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. નદી નાળા એ છલી વળ્યા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને ત્યાંના વસવાટ કરતા લોકો, છોટાઉદેપુરના વાસીઓ એ આ મુશળધાર વરસાદને કારણે હાલાકી ભોગવતા નજરે પડી રહ્યા છે. આ 4 અલગ અલગ તસવીરો છે, 4 અલગ અલગ તાલુકાની છે, જેમાં જોઈ શકાય છે કે મેઘરાજા એ મન મૂકીને વરસ્યા છે, પરંતુ એ હાલાકી સ્થાનિકો ભોગવે છે. આણંદમાં પણ રેડ એલર્ટ છે અને એ રેડ એલર્ટ વચ્ચે જળબંબાકારની પરિસ્થિતિ. 6 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ આણંદમાં ખાબકી ચૂક્યો છે. શહેરના અનેક એવા વિસ્તારો જે જળબંબાકાર પરિસ્થિતિમાં છે. સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ રહી છે. ઘર અને દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી છે. રહીશો ડોલ વડે પોતાના ઘરમાં ભરાયેલું જે પાણી છે એ બહાર કાઢતા જોવા મળી રહ્યા છે. ઘરવખરી અને માલસામાનને વ્યાપક નુકસાન પહોંચી રહ્યો છે. રસ્તાઓ પર 2 થી 2.5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે અને એ જોખમી પરિસ્થિતિમાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. પાણી ભરાતા રાહદારીઓ પરેશાન છે. વાહન વ્યવહાર ઠપ થવાના આરા પર છે. મનપાની ડ્રેનેજ વ્યવસ્થાની પોલ અહીં ખુલી ગઈ છે. આણંદ શહેરમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાયા છે. આણંદ શહેરના જે નવા બસ સ્ટેન્ડ તરફનો આ માર્ગ છે અને આ માર્ગ ઉપર પણ ભારે વરસાદી પાણી ભરાયેલા છે. આણંદ શહેરમાં લોટિયા ભાગોળ છે, ભાલેગોળ બ્રિજ પાસેની જે સોસાયટીઓ છે, અમીના મિંજલ વિસ્તાર છે અને બેઠક મંદિર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. શહેરમાં વહેલી સવારથી જાણે આગ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેની સાથે સાથે આણંદ જિલ્લામાં જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને જિલ્લા વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાલુકા મથકો ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે અને તેના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. તેમજ કલેક્ટર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કામ વગર બહાર ન નીકળે. આણંદ જિલ્લામાં હાલ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સતત વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તે ઓસરવાનું નામ લેતા નથી. ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, આણંદ. પેટલાદ પંથકમાં પણ વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને બપોર સુધીમાં 3 ઇંચથી પણ વધુ વરસાદ ત્યાં ખાબકી ચૂક્યો છે. સ્ટેશન રોડ સહિતના માર્ગો પાણીને હવાલે થઈ ગયા છે. નીચાણવાળા તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. પેટલાદ પંથકમાં સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આપને સીધા દ્રશ્યોમાં બતાવી દે કે આ શહેરના સ્ટેશન રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. સવારથી પડી રહેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. જીતુ ખ્રિસ્તી, સંદેશ ન્યૂઝ, પેટલાદ. આણંદ એસપી કચેરી પાસે એક બાળકીનું મોત નીપજ્યું છે. વરસાદમાં કાંસમાં ખાબકતાની સાથે જ બાળકીનું મોત થયું છે. ફાયર વિભાગ અને પોલીસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. બાળકીને તાકીદે કાંસમાંથી બહાર પણ કાઢવામાં આવી અને એમને સારવાર માટે હોસ્પિટલે પણ ખસેડાય, પરંતુ સારવાર દરમિયાન એ માસૂમ બાળકે દમ તોડ્યો. ખુલ્લા કાંસને કારણે માસૂમનો ભોગ લેવાયો છે. માસૂમનો ભોગ લેવાતાની સાથે જ હવે આખા જ વિસ્તારમાં રોષ વ્યાપી ગયો છે. પરિવારજનો ખૂબ આક્રોશમાં છે અને સ્થાનિકો ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે, કારણ કે આ તંત્રની બેદરકારી છે જેનો ભોગ આ માસૂમ બાળકી બની છે. ભારે વરસાદની આગાહી વચ્ચે એનડીઆરએફ પણ એલર્ટ છે. રાજ્યભરમાં એનડીઆરએફની કુલ 18 જેટલી ટીમો તૈનાત છે. વડોદરા જિલ્લામાં સૌથી વધારે 3 ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અન્ય જિલ્લાઓમાં એક ટીમ તૈનાત છે. રાહત અને બચાવ માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. તૈયારી કરી લેવામાં આવી છે. અને કયા જિલ્લામાં કેટલી ટીમો તૈનાત છે તેના વિશે પણ તમને જણાવી દઈએ તો અમદાવાદમાં એનડીઆરએફની 1, એસડીઆરએફની 2 અને આર્મીની 2 ટીમો તૈનાત છે. વડોદરામાં સૌથી વધારે એનડીઆરએફની 3 ટીમો તૈનાત છે અને એસડીઆરએફની 1 ટીમ તૈનાત છે. સુરતમાં એનડીઆરએફની 1, એસડીઆરએફની 3, આર્મીની 2,
તો નવસારીમાં પણ વરસાદ હતો અને જેને લઈ એનડીઆરએફની 1 અને એસડીઆરએફની 3 ટીમો સાથે જ આર્મીની 2 ટીમો ઉતારવામાં આવી છે. કચ્છમાં એનડીઆરએફની 1, એસડીઆરએફની 1, તો ભાવનગરમાં પણ એનડીઆરએફ અને એસડીઆરએફની 1 ટીમ, ભરૂચમાં પણ 1 ટીમ છે, દાહોદમાં પણ 1 ટીમ છે, છોટાઉદેપુરમાં પણ 1 અને પંચમહાલમાં પણ 1 ટીમ એનડીઆરએફ અને એસડીઆરએફની તૈનાત છે. વલસાડ અને અમરેલી સાથે જ અરવલ્લીમાં પણ 1 ટીમ તૈનાત કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકામાં પણ એનડીઆરએફની 1 ટીમ તૈનાત છે. ખેડાના નડિયાદમાં મેઘરાજાએ ભારે આફત સર્જી છે, વિનાશ વેર્યો છે તેવું પણ કહી શકાય. નડિયાદમાં સવારથી 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. જળબંબાકારની સ્થિતિ છે. સંતરામ આંખની હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. રેડિયોલોજીસ્ટ સેન્ટર અને એક્સરે હાઉસમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. સારવાર માટે આવેલા હજારો દર્દીઓ અટવાઈ ગયા છે. જેમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ભોજનની વ્યવસ્થા કરી દેવાઈ, જેમાં ટ્રેક્ટર મારફતે દર્દીઓનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે. ત્યાંથી તેમને સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર પણ થઈ રહ્યું છે. નાગરિકોને કામ વિના પોતાના ઘરની બહાર ન નીકળવાની ખાસ અપીલ કરવામાં આવી રહી છે. નડિયાદ શહેરમાં અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે. અત્યારે વાત કરવામાં આવે તો આ જે નડિયાદ સંતરામ મંદિર પાછળના જે દ્રશ્યો છે તે બતાવવા માંગીશ, કારણ કે આ નડિયાદ નેત્ર ચિકિત્સાલયના અત્યારે આ વિડીયો છે. અહીંયા આગળ વાત કરવામાં આવે તો અત્યારે કહી શકાય કેર સમાના પાણી ભરાય છે અને જેના કારણે હોસ્પિટલમાં જવાનો જે રસ્તો છે તેમાં અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સાથે સાથે વાત કરવામાં આવે તો નડિયાદ જે લેબોરેટરી અને એક્સરે હાઉસ છે તેની અંદર પણ પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ રેડિયોલોજીસ્ટનો જે વિભાગ છે તેના અંદર પણ પાણી ફરી વળતા રોજના જે હજારો દર્દીઓ અહીં આવતા હતા તેમને આજે હાલાકીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી રહી છે. જેના જ કારણે સામાજિક સેવા સંસ્થાનો દ્વારા ટ્રેક્ટરની મદદથી દર્દીઓના સગા અને દર્દીઓને એક છેડેથી બીજે છેડે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે વાત કરવામાં આવે નડિયાદ શહેરમાં અત્યારે કહી શકાય કે 8 ઇંચથી જે વધુ વરસાદ વરસી ગયો છે, તેના કારણે જળબંબાકારની પરિસ્થિતિ ફરી એક વખત ઊભી થઈ છે. સંદીપ રાજપૂત સાથે સંદેશ ન્યૂઝ, નડિયાદ. ખેડાના નડિયાદમાં ભારે આકાશી આફત આવી છે. મેઘરાજાએ વિનાશ વેર્યો છે. મેયર મનીષ પટેલે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી અને જણાવ્યું કે શહેરમાં 10 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. શહેરના 8 થી વધુ વિસ્તારો પાણીને હવાલે થઈ ગયા છે. 400 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. આશ્રય સ્થાનોમાં તમામ માટે જમવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે. અત્યારે મેયર સાહેબ આપ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા છો પોતાની ટીમ પર, કેવી પરિસ્થિતિ છે? કેટલા વિસ્તારમાં પાણી ભરાયા છે? જે અમારા નીચાણવાળા વિસ્તારો છે એમાં અમને ગઈકાલે જ કલેક્ટર તરફથી સૂચના આપવામાં આવી હતી કે નીચાણવાળા વિસ્તારો ભારે વરસાદના લીધે આપણે એમને શિફ્ટિંગ કરવાના છે. તો ધારાસભ્યશ્રી અને કમિશનર સાથે અમારા કોર્પોરેટરોશ્રીની મિટિંગ લઈ અને અમે આગોતરા આયોજન રૂપે એ લોકોને શિફ્ટિંગ કરી દીધા છે. સંતરામ મંદિર છે, સ્કૂલ છે, એપીએમસી માર્કેટ છે, ત્યાં એ લોકોને અમે શિફ્ટિંગ કરીને એ લોકોને જમવાની વ્યવસ્થા કરી દીધેલી છે. અત્યારે જે પાણી ભરાયા છે, લોકોને આવવા જવામાં જે અગવડ પડી રહી છે, એને લઈને અત્યારે કેવી રીતના આયોજન છે? હવે 8 ઇંચથી વધારે વરસાદ પડી ગયો છે, એટલે વરસાદ તો વધારે જ છે, પરંતુ અમારી જે મહાનગરપાલિકાની જે કામગીરી થઈ છે એનું તમે ભાગરૂપે જોઈ શકો છો કે જો આ ડ્રેનેજ નું પાણી, વરસાદી ડ્રેનેજ જે છે એમાં પાણી તો જાય છે. જે નીચાણવાળા વિસ્તારો છે એ જો વરસાદ બંધ થશે એટલે અમુક ઇલાકા છોડીને બીજે બધે તો જે અમારા નાળા છે એ બધું તો અમે 2 કલાકમાં ખુલ્લા કરી દઈશું. સંદીપ રાજપૂત સાથે સંદેશ ન્યૂઝ, નડિયાદ. ભરૂચ શહેરમાં પણ વહેલી સવારથી જ મેઘરાજાએ મંડાણ કર્યું છે અને સવારથી પડેલા એ ધોધમાર વરસાદને કારણે ચારે તરફ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અવિરત વરસાદને પગલે શહેરના અનેક એવા વિસ્તારો જે મુખ્ય સેવાશ્રમ માર્ગ સહિતના વિસ્તારો ઘૂંટણસમા પાણીમાં ગરકાવ છે. રસ્તાઓ જળમગ્ન થયા છે. વાહન ચાલકો અને વેપારીઓ એ ભારે હાલાકીમાં છે અને જનજીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે. પ્રી મોન્સૂન કામગીરીના દાવાની પોલ ખોલતા આખરે તંત્ર દ્વારા ચાલુ વરસાદે કાંસની સફાઈ કામગીરી હાથ ધરી દેવાઈ. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતાની સાથે જ પાલિકા તંત્રની નબળી કામગીરી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેને કારણે વહેલી સવારથી ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આપ જોઈ શકો છો કે ભરૂચનો આ સેવાશ્રમ માર્ગ છે જે
હાલ વરસાદના કારણે પાણીમાં જળબંબોળ થયો છે, જેને કારણે અહીંથી જે વાહન ચાલકો છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ભરૂચની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી 10 વાગ્યામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબી ચૂક્યો છે, જેને કારણે જે માર્ગો છે તે પાણીમાં જળબંબોળ થયા છે। પાલિકા દ્વારા વરસાદ ચાલુ વરસાદે પણ કામગીરી કરવામાં આવી છે। પાણીનો જે નિકાલ છે તેની કામગીરી હાથ ધરવામાં છે। આપ જોઈ શકો છો કે આજે પાલિકાના જે કર્મચારીઓ છે તેઓ ચાલુ વરસાદમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને હજી પાણીની જે નિકાલની જે ગટર હોય તેને બી સાફ કરી રહ્યા છે, જેને કારણે અહીંથી પાણીનો નિકાલ વહેલી તકે નીકળી જાય અને જે વાહન ચાલકો છે તેઓને સમસ્યાનો સામનો કરવો ના પડે। હાલ જે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને વિવિધ તાલુકાઓમાં ટીમો પણ તૈનાત કરી દેવામાં છે। વરસાદની આગાહીના પગલે SDRF અને NDRF ની ટીમોને પણ કાર્યરત કરી દેવામાં છે। નીચાણવાળા જે વિસ્તાર છે તેમાં પણ પાણી ભરાવાના સમસ્યાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે તંત્ર તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે। વિરલ, સંદેશ ન્યૂઝ, ભરૂચ। ભરૂચમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। શહેરના મુખ્ય વિકાસ છે, સાથે જે માર્ગો છે એમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। ગટરો ઉભરાવા લાગી છે, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ચાલુ વરસાદમાં જ પોલીસ જવાનો ખડે પગે જોવા મળ્યા। પાલિકાની નબળી પ્રી મોન્સૂનની કામગીરી સામે રોષ પણ ભભૂકી ઉઠ્યો છે। ભરૂચ જિલ્લામાં વરસાદના રેડ એલર્ટને લઈને હાલ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસવાના કારણે આપ જોઈ શકો છો કે ભરૂચનો જે મેન વિસ્તાર છે, કસક વિસ્તાર, તે હાલ પાણીથી જળબંબોળ થયો છે। પાણી ભરાવાના કારણે આ માર્ગ જળબંબોળ થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ આ જે માર્ગ છે તે ભરૂચ શહેરમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ છે, જેને કારણે અહીંથી જે લોકો પસાર થાય છે તેઓને હાલાકીનો સામનો કરવો પડશે। આપ જોઈ શકો છો કે આ જે ગટર છે એ ઉભરાઈ રહી છે, જેને કારણે અહીં વરસાદનું પાણી અને ગટરનું પાણી મિક્સ થતું હોય છે, જેને કારણે અહીં પાણીનો ભરાવો પણ થતો હોય છે। આ વરસાદના પાણી સાથે ગટરનું ગંદુ પાણી મિક્સ થતા હાલ જે અહીંયાનો જે પસાર થાય છે એ લોકોને રોગચાળો ફેલાવાની બી શક્યતા રહેલી છે। જો કે આ વિસ્તારની જો વાત કરવામાં આવે તો ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ આ જ વિસ્તારના જે નગરસેવક છે તે હાલ પ્રમુખ છે નગરપાલિકામાં, પૂર્વ પ્રમુખો પણ આ જ વિસ્તારના છે, ત્યારે આ વિસ્તારની આ સ્થિતિને લઈને તેઓની કામગીરી પર સવાલ ઉભા થયા છે। પાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે તે પણ ક્યાંક ને ક્યાંક લેટ ઉઠાવવામાં આવી હોય, જેને કારણે અહીં પાણીનો ભરાવો થઈ રહ્યો હોય છે। સતત વરસાદના કારણે હાલ તો ભરૂચ જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયું છે, વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે। તો અહીં જે પોલીસ જવાનો છે તેઓ પણ વાહન ચાલકોને દિશા બતાવી રહ્યા છે કે કોઈ અકસ્માત ના થાય અને કોઈ બનાવ ના બને, જેને કારણે પોલીસ પણ ખડે પગે છે, જેને કારણે વાહન ચાલકોને દિશા બતાવવામાં આવે છે। હાલ તો આ માર્ગ જો વધુ વરસાદ વરસે અને પાણી ભરાય તો બંધ કરવાની પણ સ્થિતિ આવી શકે છે। જો કે સતત વરસાદના લઈને ભરૂચનું વહીવટી તંત્ર સતર્ક છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સતત નજર રાખી રહ્યું છે। વિરલ, સંદેશ ન્યૂઝ, ભરૂચ। ભરૂચના કસક વિસ્તારમાં ખૂબ વરસાદ વરસ્યો છે। કસકમાં કમ્પાઉન્ડની દિવાલ પણ ધરાશાય થઈ છે। ન્યૂ નવી નગરી વિસ્તારમાં આ ઘટના બની છે। દિવાલના કાટમાળ નીચે 5 વાહનો દબાઈ ગયા। સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવે દોડી આવ્યા હતા। દુર્ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી છે, પરંતુ વાહનોમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે। 5 જેટલા ટુ વ્હીલર જેને ભારે નુકસાન પહોંચ્યું છે, કચ્ચર ઘાણ તેનું નીકળી ગયું છે, એ પ્રકારની તસવીરો સામે આવી રહી છે। જંબુસરના કાવી ગામે મકાનની એક દિવાલ ધરાશાય થઈ અને મોટા ચકલા વિસ્તારમાં આ બનાવ બન્યો છે। ચોમાસામાં વરસાદી માહોલ વચ્ચે આ દિવાલ તૂટી પડી ધરાશાય થઈ ગઈ। મકાન બંધ હોવાને કારણે સદનસીબે જાનહાનિ ટળી હતી। અને ફરી એકવાર સુરતમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે। ઉધના લિંબાયત અંડરપાસ એ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, પાણી ભરાઈ ગયા છે। પાણીસરા વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। ધોધમાર વરસાદને કારણે શહેરનું જનજીવન એ ફરી એકવાર ખોરવાઈ ગયું છે। સૂર્યપુર ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। ગરનાળાથી પોદાર આર્કેટ રોડ એ પણ પાણીને હવાલે છે, એ પણ પાણીમાં ગરકાવ છે। સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ, ઘૂંટણસમા પાણી ભરાયા। વાહન ચાલકો પરેશાની ભોગવતા જોવા મળ્યા। અઠવા લાઇન્સ વિસ્તાર પણ તેમાંથી બાકાત નથી રહ્યું અને ત્યાં પણ જળમગ્ન જેવી સ્થિતિ છે।
સુરતમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક એવા વિસ્તારો જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. પ્રખ્યાત હીરા બજારમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. મિની બજાર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે હીરાના કારખાનાઓ બંધ રાખવામાં આવ્યા છે. પાણી ભરાઈ જતાની સાથે જ ભારે અરાજકતા પણ એ વિસ્તારોમાં સર્જાઈ ગઈ હતી. વેપારીઓ અને રત્ન કલાકારોને સુરક્ષિત રહેવા માટે ખાસ સૂચનો પણ આપવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સુરતમાં પણ ધોધમાર વરસાદ વરસશે અને તે અંતર્ગત વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી હતી. અને ત્યારે પાંડેસરા વિસ્તારમાં ભેદવાડ ખાડી ભારે વરસાદને કારણે ફરી એકવાર ઓવરફ્લો થઈ ગઈ છે. ભેદવાડ ખાડીની ભયજનક સપાટી 7.2 મીટરની છે, જે હવે વરસાદી પાણીની સતત આવકને કારણે 7.40 મીટરથી પણ વધુ ઉપર વહી રહી છે અને ઓવરફ્લો થઈ ગઈ છે. સતત વરસાદને કારણે સુરતમાં ફરી એકવાર ખાડીપુરનું સંકટ તોડાઈ રહ્યું છે અને ત્યારે ભેદવાડ ખાડીની આસપાસ રહેતા રહીશોને એલર્ટ કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી અતિથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેનું પાણી છે તે સુરત શહેરમાં આવી રહ્યું છે. સુરત જિલ્લામાં સતત જે પાણી વહી રહ્યું છે, ખાસ કરીને વાત કરીએ તો બારડોલી પંથકની અંદર જે પાણી વહી રહ્યો છે, વરસાદ વરસી રહ્યો છે, તેનું પાણી છે તે ભેદવાડ ખાડી થકી શહેરમાં આવી રહ્યું છે. જોઈ શકાય છે કે ભેદવાડ ખાડી છે અત્યારે તે તેની ભયજનક સપાટીથી ઉપર ચાલી રહી છે. જોઈ શકાય છે કે ભેદવાડ ખાડીની આજુબાજુ જે નીચાણવાળા વિસ્તારો આવેલા છે તેની અંદર પાણી ભરાવાની સમસ્યા છે તે દેખાઈ રહી છે. તે ધીમે ધીમે પાણી છે તે લોકોના ઘરોમાં પ્રવેશી રહ્યું છે, જે પ્રમાણે ખાડી છે તે સતત ઓવરફ્લો ચાલી રહી છે. અત્યારે ખાડીની સપાટી છે તે 7.50 મીટર જે પોતાના ડેન્જર લેવલથી ઉપર ચાલી રહી છે. શહેરીજનોની ચિંતા ફરીથી વધારી છે. સિઝનની અંદર ત્રીજી વાર આ પ્રમાણેના દ્રશ્ય સર્જાયા છે, જેની અંદર લોકોએ આ પાણીથી હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. લોકોની જે કહેવાય કે ઘરોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે. અત્યારે જોઈ શકાય છે કે આ ભેદવાડ ખાડીના દ્રશ્ય છે. જાંગારી જે ખાડી છે તે પોતાના જળસ્તરથી સતત ઉપર ચાલી રહ્યું છે. ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આગામી 24 કલાક છે તે અતિથી અતિ ભારે માનવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરવામાં આવી રહી છે કે દક્ષિણ ગુજરાત માટે આગામી 24 કલાક છે તે અતિ ભારે છે અને તેના પગલે જ સુરત શહેર અને સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એક તરફ સુરત જિલ્લામાં અને બીજી બાજુ વાત કરીએ તો સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેથી કરીને સુરતીવાસીઓની ચિંતા ફરીથી વધી છે. કારણ કે સિઝનમાં ત્રીજી વાર આ પ્રકારના દ્રશ્ય સર્જાયા છે. જાંગારી લોકોએ ખાડીપુરનો શિકાર બનવાનો વારો છે તે આવી રહ્યો છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અને ત્યારે સુરત કંટ્રોલ રૂમની મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મુલાકાત કરી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા એ ડિઝાસ્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા. જિલ્લા કલેક્ટર સાથે મહત્વપૂર્ણ ચર્ચા પણ કરી અને ભારે વરસાદના રેડ એલર્ટ અંગે તેમના દ્વારા સમીક્ષા પણ કરાઈ. તમામ જરૂરી એલર્ટ અંગેની સૂચના પણ આપી. એક વિનંતી કરું છું કે પ્લીઝ ઘરની બહાર નીકળવું ઉચિત નથી. 7 તારીખે અને પહેલાં જ્યાં જ્યાં વરસાદના પાણી આવ્યા હતા એ જગ્યાએ સ્થળાંતરિત થઈ જવા. ફાર્મ હાઉસ, ખેતરમાં હોય એ લોકોએ અત્યારથી જ પોતાના ઘરે આવી જવું જરૂરી છે. અત્યારે શરૂ થયો છે. રાત સુધીમાં પણ વરસાદ આ કોઈ ભય કે બીવાની જરૂર નથી, માત્ર સેફટી રાખવાની જરૂર છે. સુરતમાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. રેડ એલર્ટ મુજબ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી બહાર પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને મંત્રી પ્રફુલ પાનસેરિયાની મુલાકાત વખતે જળભરાવની સ્થિતિ હતી. અડધા કલાકના વરસાદથી જ કંટ્રોલ રૂમ બહાર પાણી જ પાણી જોવા મળ્યું અને એ વિસ્તાર પણ પાણીને હવાલે થઈ ગયું, જ્યાં પોતે મંત્રી મુલાકાત અર્થે પહોંચ્યા હતા. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ અને તેને પગલે આમલી ડેમમાં 3099 ક્યુસેક પાણીની પ્રચંડ આવક નોંધાઈ અને જેના કારણે ડેમની સપાટી 111.80 મીટરે પહોંચી ચૂકી છે. પાણીનું સ્તર
એ નિયંત્રિત કરવા માટે તંત્ર દ્વારા ડેમના 3 દરવાજા ખોલી અને 3309 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જળસ્તરમાં વધારો થતાની સાથે સાવચેતીના ભાગરૂપે માંડવી તાલુકાના 15 ગામોને હાઈ એલર્ટ પર મુકાયા. કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે વહીવટીતંત્ર દ્વારા સ્થાનિકોને નદી કાંઠે જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. સુરતમાં ભારે વરસાદથી લોકોનું સ્થળાંતર કરવાની નોબત આવી છે. પાંડેસરા કૃષ્ણનગરમાંથી નાગરિકોનો રેસ્ક્યુ કરાયો છે. 22 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તમામ અસરગ્રસ્તોને મનપાની શાળામાં આશરો આપવામાં આવ્યો છે. સુરતમાં ભારે વરસાદ અને અનેક વિસ્તારો એ પાણીને હવાલે થઈ રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોને જેમને એલર્ટ આપવામાં આવ્યા હતા તેમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે. સુરતના ઓલપાડમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને 2 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી યથાવત છે. સાયણ, ઓલપાડ અને કીમમાં તંત્ર એલર્ટ મોડ પર છે. મામલતદાર દ્વારા તમામ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત પણ લેવાઈ. સાયણ પંથકમાં લોકોને સ્થળાંતર કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે, કારણ કે આ વિસ્તારમાં ગમે ત્યારે વરસાદ વધે તો પાણી ભરાઈ શકે. સુરતના કીમ ઓલપાડ હાઈવે પર વૃક્ષ ધરાશાય થયા હોવાની ઘટના. મૂળત પાટિયા નજીક દુકાન પર ઝાડ પડ્યું. ગટર ખોદકામના કારણે વૃક્ષ એ મૂળમાંથી જ ઉખડી પડ્યું. દુકાન બંધ હોવાને કારણે મોટી જાનહાનિ ટળી છે. દુર્ઘટનામાં દુકાન માલિકને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રાજ્યભરમાં વરસાદની આગાહી, પરંતુ અમદાવાદમાં રેડ એલર્ટ છે અને એ વચ્ચે વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. નરોડા, હંસપુરા, કૃષ્ણનગરમાં વરસાદ, બાપુનગર, શાહીબાગમાં પણ વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. હવામાન વિભાગે અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદને રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે અને ત્યારે ઉસ્માનપુરા, ઇન્કમટેક્સ, સુભાષ બ્રિજ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. વાડજ આશ્રમ રોડ પર પણ ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. હાથીજણ, વટવામાં પણ પવન સાથે વરસાદ વરસ્યો. બપોરથી અમદાવાદમાં શરૂ થયેલા વરસાદમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. સામાન્ય વરસાદ 10 મિનિટ જેટલો પડ્યો અને એમાં જ શાહીબાગ જે પોલીસ હેડક્વાર્ટર આવેલું છે એની બહારના દ્રશ્યો છે કે જ્યાં રોડની એક સાઈડ પર પાણી ભરાયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી છે અમદાવાદમાં આજે અને આવતીકાલે રેડ એલર્ટ છે. એમાં બપોર પછી વરસાદની શરૂઆત થશે. એમાં અચાનક જ શરૂ થયેલા લગભગ 10 મિનિટના વરસાદની અંદર જ આ સ્થિતિ છે. જો કે વરસાદ પછી તરત જ આ વિસ્તારની અંદર ઉઘાડ નીકળ્યો હોય તે પ્રકારના દ્રશ્યો પણ અત્યારે જોવા મળી રહ્યા છે. કેમેરામેન કુંતલ મહેતા સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં વરસેલા વરસાદે જનજીવન પર અસર છોડી છે. એસટી હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે. આ પાણી ભરાઈ જતાની સાથે જ વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા. પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ ચૂકી હતી. સામાન્ય વરસાદમાં જ માત્ર 10 મિનિટના વરસાદમાં જ એસટી હાઈવે જળબંબાકાર થઈ ગયું. હવામાન વિભાગની ભારે વરસાદની અમદાવાદ શહેરમાં આગાહી દરમિયાન અમદાવાદ શહેરમાં બપોરના 2 વાગ્યા બાદ વરસાદનું આગમન થયું છે અને આ દ્રશ્ય અમદાવાદ શહેરના એસજી હાઈવેના છે કે જ્યાંથી પકવાન તરફ જવાનો રસ્તો છે અને આ રસ્તા ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. જો કે ટ્રાફિક પોલીસ દ્વારા સતત ભારે વરસાદની વચ્ચે પણ ટ્રાફિકનું નિયમન કરાવવામાં આવી રહ્યું છે અને ટ્રાફિકની સમસ્યા હળવી થાય તેના માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે હાલ સામાન્ય જે વરસાદ વરસ્યો છે તેમાં પણ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. એસજી હાઈવે ઉપર પાણી ભરાવાના કારણે વાહનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ બીજી સાઈડ સર્વિસ રોડ છે કે સર્વિસ રોડ ઉપર પણ પાણી ભરાવાના કારણે વાહન ચાલકો કયા રસ્તેથી જવું તે મૂંઝવણ અનુભવી રહ્યા છે. કેટલાક વાહનો પાણીમાં ફસાઈ પણ રહ્યા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ જે ટેમ્પો અહીંયાથી જઈ રહ્યો હતો તે ફસાયો છે પાણીની અંદર. એની આગળ એક 2 વ્હીલર ચાલક મોપેડ છે તે પણ ફસાયું છે, કારણ કે આ સર્વિસ રોડ ઉપર ખૂબ વધારે પાણી ભરાયા છે અને તેની બાજુમાં જે મુખ્ય રોડ છે એસજી હાઈવેનો ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે હાલ તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ સામાન્ય વરસાદમાં પણ અમદાવાદ શહેરના મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે વાહન ચાલકો તેમજ શહેરીજનોને હેરાન થવાનો વારો આવ્યો છે. કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.
અમદાવાદના સરસપુર વોરાના રોઝા પાસે પણ સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી ભરાઈ ગયા છે. વરસાદ બંધ થવા છતાં પણ ત્યાં પાણી નથી ઓસર્યા, હજુ પણ યથાવત છે. અડધા કલાકથી માર્ગો પર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે. રાજ્યભરમાં વરસી રહેલા ભારે વરસાદ અને જળબંબાકારની પરિસ્થિતિને ધ્યાને રાખી અને જીપીએસસી દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે યોજાનારી જીપીએસસીની વિવિધ વર્ગની પરીક્ષાઓ જે મોકૂફ રાખવામાં આવી છે. વરસાદી આફતના કારણે સતત બીજી વાર આ પરીક્ષાઓ મોકૂફ રાખવાની ફરજ પડી. 34 કેડર માટેની સામાન્ય અભ્યાસની આ પરીક્ષા હવે આગામી 9 ઓગસ્ટના રોજ યોજાશે. રાજ્યભરના ઉમેદવારોને વરસાદના કારણે મુસાફરીમાં પડનારી અગવડતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખી આયોગ દ્વારા આ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં ભારે વરસાદને કારણે ટેટ એચએસની પરીક્ષામાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. આ મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવી ચૂક્યો છે. 2 ઓગસ્ટના બદલે હવે 9 ઓગસ્ટે આ પરીક્ષા યોજાશે. રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે અને એને પગલે આ નિર્ણય કરાયો છે. પરીક્ષાર્થીઓની રજૂઆતોને ધ્યાને રાખી અને તારીખને લંબાવી દેવાય છે. હોલ ટિકિટમાં દર્શાવેલા સમય અને પરીક્ષા કેન્દ્ર મુજબ જ પરીક્ષા લેવામાં આવશે. નવી વિગતો માટે એસીબીની સત્તાવાર વેબસાઇટ જોવાની રહેશે. વલસાડમાં શિક્ષણ વિભાગના જાહેરનામાનો ભંગ થયો છે. ભારે વરસાદની રજા છતાં પણ શાળા ચાલુ હતી. શ્રી સરસ્વતી વિદ્યા મંદિરના 84 વિદ્યાર્થીઓ બોલાવવામાં આવ્યા. વરસાદ વધુ ન હોવાથી વિદ્યાર્થીઓ આવ્યા છે, વિદ્યાર્થીઓને બોલાવાયા છે તેવું ટ્રસ્ટીનું રટણ છે. નિયમોનું ઉલ્લંઘન કરનારી શાળા સામે સવાલો ઉઠ્યા છે. ખંભાત તાલુકામાં 147 mm, પેટલાદ અને આણંદ બંને તાલુકાઓમાં 142 mm અને સોજિત્રામાં 92 mm, તારાપુરમાં 81 mm, ઉમરેઠમાં 48 mm અને આંકલાવમાં 27 mm જેટલી વરસાદ પડી છે. તો જે રીતે રેડ એલર્ટની આગાહી હતી, આપણે જોઈએ કે 4 તાલુકાઓમાં તો આશરે 5 ઇંચ જેટલી 5 ઇંચ નવસારીના ગણદેવમાં કરંટથી 3 શ્રમિકોના મોત નીપજ્યા છે. ટેમ્પો વિસ્તારની અડી જતા 9 શ્રમિકોને કરંટ લાગ્યો. કરંટ લાગવાને કારણે 3 શ્રમિકોના કરુણ મોત. ઈજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા છે. મંત્રી નરેશ પટેલ પીડિત પરિવારોની મુલાકાતે પહોંચ્યા અને મંત્રીએ મૃતકોના પરિવારોને સાંત્વના પાઠવી. નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકાની અંદર ગણદેવા ગામ જે છે તેના નહેર ફળિયાના જે રહેવાસીઓ હતા તે લોકો મજૂરી કામે લાકડા કાપવા માટે અઠવાડિયે જતા હતા. દરમિયાન ટેમ્પાની અંદર જતા હતા ત્યારે તેઓને કરંટ લાગવાથી 3 જણાના મૃત્યુ થયેલ છે, જેની હાલ આગળની કાર્યવાહી ચાલુ છે. એડી દાખલ કરી અને ઇન્ક્વેસ્ટની કાર્યવાહી પૂર્ણ કરી અને આગળની કાર્યવાહી ચાલુ. પુલ ઉપરથી વીજળીનો વાયર નીચે થોડો હતો, એના કારણે ત્યાંથી પસાર થતા હતા, પણ એ અડી જવાના કારણે એ લોકોને સીધી રીતે કરંટ લાગ્યો છે. 3 લોકો ઘટના સ્થળે જ એમનું મૃત્યુ થયું છે. 3 લોકો અત્યારે હોસ્પિટલમાં સારવાર કરી રહ્યા છે અને 3 લોકો બિલકુલ આબાદ બચી ગયા છે. મહારાષ્ટ્રના ભિવંડીમાં 4 માળની ઇમારત ધરાશાય થઈ છે. ભિવંડીમાં બિલ્ડિંગ ધરાશાય થતા 9 લોકોના મોત નીપજ્યા. અનેક લોકો આ કાટમાળ નીચે દબાઈ ગયા હોવાની પણ આશંકા છે. ઘટના સ્થળે યુદ્ધના ધોરણે બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. દુર્ઘટનામાં મોટું નુકસાન પણ પહોંચ્યું છે, પરંતુ આ બધા વચ્ચે 9 લોકોના મોત. અને આ તરફ સંસદ પરિસરમાં વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન થયું છે. સાંસદ પપ્પુ યાદવ પૂજારીના વેશમાં દાન લેતા દેખાયા હતા. અયોધ્યા દાન ચોરી મામલે વિરોધ પ્રદર્શન થયું. રાહુલ ગાંધી એ દાન આપતા દેખાયા. દાનના પૈસા પપ્પુ યાદવ ઝૂંટવી લે છે. વિપક્ષના અન્ય નેતાઓ પણ દાન લેતા દેખાયા. चंदा चोरों को जिन्होंने लूटा है इनको पकड़ के ले चलो। इनको फांसी में लटका दो।
समाजवादी पार्टी से पकड़ा किसने आपको? साधु जी पकड़ा किसने? बाबा बनकर के हमारे साथ पप्पू यादव पकड़ा गया है। ये सारा संसद उनको कालिनी में कह के पुकार रहा था और माननीय लोकसभा अध्यक्ष जी ने बहुत सख्त लहजे में कहा है इस प्रकार से बहुरूपिया बन के कपड़े बदल के आने की यहाँ आवश्यकता नहीं है। अगर नहीं मानेंगे तो उनके खिलाफ सख्त कार्रवाई।